અદિતિનો ફોન સતત વાગી રહ્યો હતો. તે ફરીથી તેના પિતા હતા. પણ તે વાત કરવાના મૂડમાં નહોતી. તેના માતાપિતાના છૂટાછેડા થઈ રહ્યા હતા અને તેણીને ઘરમાંથી ભાગી જવા સિવાય શું કરવું તે ખબર નહોતી. નિરાશામાં ડૂબીને તે શેરીઓમાં ભટકતી રહી. તેનો નિસ્તેજ ચહેરો અને પાણીભરી આંખો એક દુઃખદ વાર્તા કહેતી હતી. તેઓ આ કેવી રીતે કરી શક્યા? લગ્નના આટલા વર્ષો, તેમના પ્રેમ વિશે શું? તેના મનમાં લાખો પ્રશ્નો ચાલી રહ્યા હતા, પરંતુ એક વાત સ્પષ્ટ હતી. સાચો પ્રેમ હોય જ નહીં. અદિતિએ તેની માતાને એક મેસેજ મોકલ્યો અને બસમાં તેની કાકી રશ્મિના ઘરે ગઈ. જ્યારે અદિતિ અંદર આવી ત્યારે રશ્મિ શાંતિથી સોફા પર બેઠી હતી, ચા પીતી હતી. તેઓ આ રીતે કેવી રીતે અલગ થઈ શકે? શું તેઓ મારા વિશે વિચારતા પણ નહોતા? તેની આંખો આંસુથી ભરાઈ આવી. મારી ઈચ્છા છે કે હું તેનો જવાબ આપી શકું, પ્રિય. કેટલીકવાર જીવનમાં વસ્તુઓ કામ કરતી નથી. રશ્મિએ તેને ગળે લગાવતા વખતે કહ્યું, તમે થોડા દિવસ અહીં કેમ નથી રહેતા? તું મને ફૂલોની દુકાનનું સંચાલન કરવામાં પણ મદદ કરી શકો છે. એ સંપૂર્ણપણે. અદિતિ તરત જ સંમત થઈ ગઈ. જોકે 22 વર્ષીય ખેલાડી માટે આ સરળ નહોતું. તે હજુ પણ તેના માતાપિતાના છૂટાછેડાને કારણે દુઃખી હતી. પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ ફૂલોએ તેમનો જાદુ કર્યો અને તેમનું સ્મિત પાછું લાવ્યું. અદિતિ ખુશખબરની આપ-લે કરવા સિવાય ગ્રાહકો સાથે વધારે વાતચીત કરતી નહોતી. તેના કાકીના થોડા નિયમિત ગ્રાહકો હતા, જેમ કે વેપારી જે લગભગ દરરોજ મોંઘો ગુલદસ્તો ખરીદતો હતો, યુવાન સ્ત્રી જે દરરોજ ગુલાબનો સમૂહ ખરીદતી હતી, ગૃહિણી જે તેની કાકી સાથે નર્સરી વિશે લાંબી ચર્ચા કરતી હતી. તેમાંથી એક ખાસ પોશાક પહેરેલો વૃદ્ધ માણસ હતો, જે દરરોજ સવારે માત્ર એક જ સફેદ ગુલાબ ખરીદતો હતો. એક દિવસ, જ્યારે અદિતિ કેશ કાઉન્ટર પર હતી, ત્યારે વૃદ્ધે વધુ એક સફેદ ગુલાબ ખરીદ્યું. જ્યારે તે ફૂલ આપી રહી હતી, ત્યારે તેણે તેને ઉત્સુકતાથી પૂછ્યું, સાહેબ, જો તમને વાંધો ન હોય, તો શું હું તમને પૂછી શકું કે તમે દરરોજ સફેદ ગુલાબ કેમ ખરીદો છો? અમારી દુકાનમાં અન્ય ઘણા સુંદર ફૂલો છે. વૃદ્ધ માણસ હસ્યો, અલબત્ત, તેઓ બધા સુંદર છે. પરંતુ સફેદ ગુલાબ મારી પત્નીનું પ્રિય છે. અકસ્માતને કારણે કોમામાં જતા પહેલા તે અમારા બગીચામાં તેમને ઉગાડતી હતી. તેમણે આગળ કહ્યું, મેં તે જ સફેદ ગુલાબ અમારી પહેલી મુલાકાતમાં ખરીદ્યું હતું. વાત એ છે કે ડોક્ટરોએ સારા સમાચાર આપ્યા નથી, પરંતુ મને વિશ્વાસ છે કે તે એક દિવસ જાગી જશે. અને જ્યારે તે જાગે, ત્યારે હું ઈચ્છું છું કે તેણી તેના પ્રિય ફૂલોથી ઘેરાયેલી રહે. અદિતિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સાચો પ્રેમ વાસ્તવિક છે. તેણીએ તેના હાથમાં સુંદર સફેદ ગુલાબ તરફ આનંદથી જોતા વિચાર્યું. અને તેના માતા-પિતાના નિર્ણયને સ્વીકારી તે જ ફૂલોની દુકાનમાં કામ કરવાનું નક્કી કર્યું. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.